વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ભારત સરકારના જળશક્તિ વિભાગના જળચર અભિયાન અંતર્ગત કેચ ધ રેન શીર્ષક હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે જળશક્તિ મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાકલ આખા દેશમાં કરવામાં આવી હતી, કેચ ધી રેઇન, એની ઝુંબેશ જ્યારે ગુજરાતમાંથી ઉઠાવવામાં આવી છે, ત્યારે વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌપ્રથમ વખત એકી સાથે 500 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતો પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરતી નાગરિકોને તકલીફ થાય છે એ તકલીફ દૂર કરવા માટે જ્યારે આશરે 20 કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા 500થી વધારે બોરવેલ બનાવવાનું શરૂ કર્યું છે। ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યું અને તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી નીચાણ વિસ્તારમાં પાણી ભરાતું હશે એ વિસ્તારની યાદી સ્થાનિક નગર સેવકોને આપશો તો એ વિસ્તારમાં પણ તાત્કાલિક બોર બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન, વરસાદનું એક એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે, તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં હાકલ કરી છે, પણ તેની શરૂઆત તેઓ ગુજરાતથી થઈ રહી છે। ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 500 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે, એટલે નહીં આવે અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું। તેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેબલ વધવાના કારણે પાણી સારું મળી શકશે। તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ, વહીવટી તંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ ઠેકાણે પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપના વિસ્તારના નગરસેવકને જાણ કરશો તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ભરાય। 100% વડોદરા શહેર દ્વારા એટલે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ હાથ ધરેલ છે। ગુજરાતના તમામ કોર્પોરેશનમાં આ કાર્યક્રમ થવાનો જ છે, પણ વડોદરાએ તેમાં પહેલ કરી છે। વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 કરોડના પ્રોજેક્ટ્સ મૂક્યા છે અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે। માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વિજયભાઈ શાહ, પક્ષ પ્રમુખ, માન્ય મેયરશ્રી બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ આગામી 3 મહિનામાં 500થી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે અને એના થકી જે જળ સંચયની પ્રક્રિયાને વેગ મળશે અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે ઝડપભેરે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં ચાલુ કરશું। એટલે એક મેસિવ ઝુંબેશ સાથે કેચ ધ રેઇન જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો માન્ય પ્રધાનમંત્રી સાહેબનો કન્સેપ્ટ છે એને લઈને અને આજે એક જળ સંચયની ઝુંબેશ અમે ચાલુ કરી છે। જે અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ એના ઇન્ટિગ્રલ ભાગરૂપે જળ સંચયનનું એમાં હોય છે, લોકો બનાવે પણ છે, ઘણીવાર મેન્ટેનન્સના અભાવે એ નથી ચાલતું, એટલે એ વસ્તુને પણ આ કેમ્પેનમાં અમે લીધી છે અને એને વધારે સફળતાથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ દિશામાં પણ અમે આગળ